ફુગાવો, ઇન્ફ્લેશન. આપણે શું કરીશું? પહેલા ફુગાવાની વ્યાખ્યા ભણીશું, પછી ફુગાવાના પ્રકાર કેટલા છે એ ભણીશું, પછી ફુગાવાના સિદ્ધાંતો નથી ભણવા આપણે. એ સિદ્ધાંતો ઇકોનોમિક્સ નો વિષય છે, આપણો વિષય નથી, જીએસ નો વિષય નથી. ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના પ્રકારો, અને પછી ઇન્ડિયામાં ફુગાવાની ગણતરી માટે શું વ્યવસ્થા સ્થાપિત છે, આપણે એનો મારા ભાઈ બહેનો અભ્યાસ કરીશું. તો 3 વસ્તુ છે. ફર્સ્ટ ફુગાવાનો અર્થ અને વ્યાખ્યા, બીજું પ્રકાર, ત્રીજું ભારતમાં ફુગાવાનું ગણતરી અથવા ફુગાવાને માપવા માટેના સૂચકાંક. તો ફર્સ્ટ ડાયમેન્શનથી શરૂઆત કરીશું. ફર્સ્ટ પોઈન્ટ લઈશું મારા ભાઈ બહેનો. ફર્સ્ટ પોઈન્ટ ફુગાવામાં, પહેલો પોઈન્ટ લખીએ ભાઈ બહેનો. ફુગાવો એક એવી સ્થિતિને દર્શાવે છે, ફુગાવો એક એવી સ્થિતિને દર્શાવે છે કે જેમાં વસ્તુઓ અને સેવાઓની કિંમતો વધે છે તથા આના પરિણામે એટલે કે વસ્તુ અને સેવાની કિંમત વધી એના પરિણામે, તથા આના પરિણામે રૂપિયાના આંતરિક મૂલ્યમાં, ઇન્ટરનલ વેલ્યુ ઓફ કરન્સી, આપણી કરન્સી રૂપિયો છે એટલે આપણે રૂપિયા શબ્દ વાપરીએ છીએ, રૂપિયાના આંતરિક મૂલ્યમાં ઘટાડો આવે છે. આંતરિક મૂલ્યમાં ઘટાડો આવે છે. કહી શકાય, કન્ટિન્યુ પેરેગ્રાફ, કહી શકાય કે ફુગાવાની સ્થિતિમાં રૂપિયાની, કૌંસમાં લખી નાખો, ચલણની ખરીદ શક્તિ ઘટે છે, પરચેસિંગ પાવર ઘટે છે. કઈ રીતના સમજશું ભાઈ બહેનો આ વ્યાખ્યાને? તો કે ભાઈ 5 રૂપિયામાં 10 નંગ બટેટા મળતા હતા. 5 રૂપિયામાં 10 નંગ બટેટા મળતા હતા, જેના આધારે આપણે દાવો કરી શકીએ કે 1 રૂપિયા બરાબર 2 બટેટા થતા હતા. ધેટ મીન્સ 1 રૂપિયાનું મૂલ્ય 2 બટેટા હતું. હવે ઇન્ફ્લેશન આવે છે, ભાવ વધારો થાય છે, અને બીજી પરિસ્થિતિમાં 10 રૂપિયામાં 10 નંગ બટેટા મળતા થઈ ગયા. તો હવે આપણે બીજું સમીકરણ શું બનશે કે 1 રૂપિયાનું મૂલ્ય હવે 1 બટેટું છે, રાઈટ? તો બટેટાનું મૂલ્ય વધ્યું, શું થયું? 1 નંગના આઠાનાથી વધી 50 પૈસાથી વધી 100 પૈસા, એટલે કે 1 રૂપિયો થઈ ગયો. પરંતુ સામે રૂપિયાનું મૂલ્ય તો ઘટ્યું ને, કે પહેલા 1 રૂપિયાની વેલ્યુ એટલી હતી કે તમે ગામમાંથી 2 બટેટા લઈને આવેલા આવતા હતા, 2 બટેટા. પરંતુ હવે તો કે હવે 1 રૂપિયામાં 1 જ બટેટું મળે છે. અને તમે આપણા વડીલોને પાસેથી વાતો સાંભળી હશે કે પહેલા તો 1 રૂપિયામાં કિલો ચોખ્ખું ઘી મળતું ને આમ ને તેમ, હવે 500 રૂપિયા કિલો ચોખ્ખું ઘી મળે છે. એવું કમ્પેરિઝન તમે કદાચ તમારી જિંદગીમાં સાંભળ્યું હશે. જ્યારે આવું કમ્પેરિઝન કરતા હોય છે મારા ભાઈ બહેનો, ત્યારે આપણને 2 વસ્તુ બતાવતા હોય છે. એમાંથી એક વસ્તુ દેખીતી છે જે આપણને તરત સમજાઈ જાય છે. શું? તો કે દેખીતી વસ્તુ એ છે કે ઘીનો ભાવ વધ્યો છે, અને કેટલો વધ્યો છે તો કે 1 રૂપિયા કિલો ઘી 500 રૂપિયા કિલો થઈ ગયું છે. ધેટ મીન્સ 500 ગણો વધારો થયો છે. પરંતુ આપણે એ બીજી બાબત જે કહી રહ્યા છે એ કદાચ એ પણ નથી સમજી રહ્યા હોતા, અને આપણે પણ કદાચ નથી સમજી રહ્યા હોતા કે પહેલા 1 રૂપિયાનું મૂલ્ય 1000 ગ્રામ ઘી હતું, અને ધેટ મીન્સ કે અત્યારના ભાષામાં તમે જોવા જાઓ તો એ 1 રૂપિયાનું મૂલ્ય ઘટીને 2 ગ્રામ ઘી થઈ ગયું છે. 1000 ગ્રામ આવે 1 કિલો ઘી, યસ. તો 1 રૂપિયાનું હવે 2 ગ્રામ ઘી મળે છે, પેલા 1 રૂપિયામાં 1000 ગ્રામ ઘી મળતું હતું. તો તમને કહેવાનો મારો આશય જે છે એ છે કે ચલણનું આંતરિક મૂલ્ય ઘટે છે જ્યારે ફુગાવાની સ્થિતિ સર્જાય છે. ફુગાવાની સ્થિતિ કયા કારણે સર્જાય છે અને એના આધારે કયા પ્રકાર પડે છે એની ઉપર આપણે ચર્ચા ચાલુ રાખીશું. સેકન્ડ પોઈન્ટ લઈશું મારા ભાઈ બહેનો. સેકન્ડ પોઈન્ટ, ભારત જેવા વિકાસશીલ દેશ માટે
ભારત જેવા વિકાસશીલ દેશ માટે ફુગાવો એક હદ સુધી આર્થિક વિકાસમાં લાભદાયક હોય છે. એક હદ સુધી આર્થિક વિકાસમાં લાભદાયક હોય છે, પરંતુ એ હદથી વધુ ફુગાવો સર્જાય તો ફુગાવાનો દર અર્થતંત્ર માટે વધુ ફુગાવો સર્જાય તો ફુગાવાનો દર અર્થતંત્ર માટે ઘાતક પણ બની શકે છે. ઘાતક સની દેઓલ, ઘાતક પણ બની શકે છે. જે હદ સુધી ફુગાવાની દર, કન્ટિન્યુ પેરેગ્રાફ છે મારા વાલા ભાઈ બહેનો, જે હદ સુધી ફુગાવાની દર અર્થતંત્ર માટે લાભદાયક હોય છે, જે હદ સુધીની ફુગાવાની દર અર્થતંત્ર માટે લાભદાયક હોય છે, એ હદની દરને ફુગાવાનો ઇષ્ટતમ દર કહે. ઓપ્ટિમમ રેટ ઓફ ફુગાવાની ઇષ્ટતમ દર કહે છે. આપણા વિદ્યાર્થી બંધુઓમાંથી કોઈ મને સમજાવી શકશે કે ફુગાવો એક હદ સુધી અર્થતંત્રમાં કઈ રીતે લાભદાયક પુરવાર થાય? કોઈ વિદ્યાર્થી આ સમજાવી શકશે? સર ફરીથી પૂછો તો. મને સમજવું છે તમારે બધા પાસેથી કે ફુગાવો એક હદ સુધી લાભદાયક હોય છે, તો એ કઈ રીતે લાભદાયક હોય છે અર્થતંત્ર માટે? મારો પ્રશ્ન આ છે, કઈ રીતે લાભદાયી છે ફુગાવો અર્થતંત્ર માટે? સર જેવું સમજાય પ્રમાણે તમને સમજાવું. બોલો ને બેટા, કોઈ વાત નથી. તમે એક ઉદાહરણ આપ્યું હતું કે સરકારે એવું કહ્યું હતું કે જનધન યોજના ચાલુ કરી કે જેનાથી દરેકના ખાતા બેંકની અંદર ઝીરો બેલેન્સમાં ખુલી શકે, બરાબર? તો હવે એનાથી શું થયું કે દરેક પૈસા જેટલા રૂપિયા હતા એ હવે બેંકની અંદર આવે તો બેંક રોકાણ કરશે, અને બેંક રોકાણ કરીને આપણા અર્થતંત્રને વધુ ને વધુ ઊંચું લાવવા માટે સક્ષમ કરશે, અને પછી તરત જ રેપો રેટ ને બધા લાવી દેશે, તો એ ફુગાવો એ કંટ્રોલ કરી શકે છે. નહીં બેટા, તો મારા પ્રશ્ન સાથે તમારો આ જવાબ ક્યાંય સંકળાયેલો નથી. એમાં તો એ અર્થતંત્રમાં જે કેશ મુવમેન્ટ ઓફ મની છે એની જગ્યાએ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન યા બેન્કિંગ લેવલથી મુવમેન્ટ ઓફ મની વધી, એનો ફુગાવા સાથે ક્યાં સંબંધ તમે બેસાડો છો બેટા? સર મારા મતે એવું છે કે કિંમત વધી છે, સામે ખરીદ શક્તિ પણ વધી છે, કે જે વ્યક્તિ છે એ કમાવા માટે પણ એટલા સક્ષમ, ખર્ચ કરવા માટે પણ એટલા સક્ષમ બન્યા છે, આવક પણ સાથે સાથે વધી છે. તમે મને આ જે સ્પષ્ટીકરણ આપો છો સોનક, એ તો એ સ્પષ્ટીકરણના ઉદાહરણ માટે ઉપયોગી છે કે ભાઈ 1 કિલો ઘી 1 રૂપિયામાં મળતું હતું ત્યારે પગારે 20 રૂપિયા જ હતો, અને આજે 1000 માં મળે છે તો પગારે 25,000 થઈ ગયો છે. રાઈટ? તમે જે મને આ કહી રહ્યા છો એ વાત તો અહીંયા વધારે ફિટ થાય ને. ફુગાવાની લાભદાયકતા સાથે ક્યાં ફિટ થાય છે? હવે હું એને સમજાવવાની કોશિશ કરું. મેં તમને પહેલા કદાચ સમજાવેલ છે, પરંતુ પાછો આપણે સમજીએ આને કે અર્થતંત્રમાં જ્યારે કિંમત વધે તો શું થશે?
ઉત્પાદકોને નફો વધશે ભાઈ બહેનો. ઉત્પાદકો નફો વધશે તો શું થશે? તેઓ વધુ ઉત્પાદન કરવા માટે વધુ ઉત્પાદનની પ્રેરણા એમને પ્રાપ્ત થશે. વધુ ઉત્પાદનની પ્રેરણા જો એમને પ્રાપ્ત થશે તો એ લોકો શું કરશે? ઉત્પાદન વધારશે. ઉત્પાદન વધારશે તો એ શું કરશે? તો કે એના માટે મોટરના પ્લાન્ટ પોતાના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરશે. ધેટ મીન્સ પોતાના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાથી નવા માણસોને નોકરી રાખવા પડશે, માટે રોજગારમાં વધારો થશે. જો રોજગારમાં વધારો થશે તો શું થશે? તો કે લોકોની ખરીદ શક્તિ વધશે. ખરીદ શક્તિ વધશે તો શું થશે? તો કે માંગ વધશે. માંગ વધશે તો શું થશે? તો કે કિંમતમાં વધારો થશે. અને આ છે તેજીનું ચક્ર મારા વાલા. તો અર્થતંત્રમાં કિંમત વધવી એક હદ સુધી એટલા માટે લાભદાયક ગણાય છે કારણ કે એ કિંમત વધારાનો ફાયદો ઉત્પાદકોને જાય છે અને ઉત્પાદકોને વધતો નફો ધ્યાને રાખી એ ઉત્પાદન વધારવા માટે પ્રેરિત થાય છે. હું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે દશેરાની તહેવાર આવવાનો હોય ત્યારે જલેબી ગાંઠિયાના ઉત્પાદનમાં થતો વધારો હકીકતમાં અને કિંમતોમાં થતો વધારો હકીકતમાં શું છે? તો કે એ સમયે માંગ વધી ગઈ છે. તો જ્યારે માંગ વધશે, નફો વધશે એટલે ઓલા ઉત્પાદકોને તો મજા પડી જશે કે ઓર ઉત્પાદન કરો, ઓર ઉત્પાદન કરો, ઓર પ્રોફિટ. દિલ માંગે મોર. ઓકે, તો આ સેટઅપ સમજાય છે. તો હવે અહીંયા હું એ બતાવવા માંગુ છું કે એક હદ સુધી ફુગાવાનો દર, ધેટ મીન્સ 2% ફુગાવો, 3% ફુગાવો, 4% ફુગાવો, આ સ્તરનો ફુગાવો આ પ્રકારની સાયકલ ઇકોનોમીમાં શરૂ કરે અને એના પરિણામે ઇકોનોમીનો ગ્રોથ રેટ અને કુલ પ્રોડક્શન ધેટ મીન્સ જીડીપી વધારો થશે, રોજગારમાં વધારો થશે અને વેપાર વાણિજ્યમાં વધારો થશે. સંમત થવું છે બધા ભાઈ બહેનો? પરંતુ આજ 2-3-4% ફુગાવો વધીને 20%, 30%, 40% થઈ જાય તો શું થશે મારા ભાઈ બહેનો? તો કે આટલું બધું મોંઘું જોઈને આ જે ખરીદ શક્તિ ધરાવતા લોકો છે ને એ માંગ જ ઘટાડી દેશે. શું કહેશે? યાર અત્યારે ખરીદવાનો સમય નથી, ભાવ તો જો આસમાને પહોંચ્યા છીએ, રેવા દો, હમણાં પછી જોશું, વિચારશું. તરત જ કિંમત જયારે આટલી બધી વધી, વેચાણ છે ને એ વધવાનું, તંત્રની અંદર વેચાણ વધવાનું બંધ થઈ ગયું ના પરિણામે શું થશે? ઉત્પાદકો નિરાશ થશે કે યાર આ બધું પ્રોડક્શન એમનું એમ બખારમાં પડ્યું છે, કોઠારમાં પડ્યું છે, ગોદામમાં પડ્યું છે, વેચાતું નથી. હવે નવો માલ ઉત્પાદન કરવાનું બંધ કરો. જેવો નવો માલ ઉત્પાદન કરવાનું બંધ કરશે તો અહીંયા ઓછા ઉત્પાદનની પ્રેરણા થઈ ગઈ. ઉત્પાદન ઘટાડશે, રોજગાર ઘટાડશે, સીધી અસર એની ખરીદ શક્તિ ઘટશે, માંગ ઘટશે, વળી પાછી કિંમત ઘટવા લાગશે. ભાઈ બહેનો બરાબર સમજાઈ રહ્યું છે? તો જ્યારે અર્થતંત્રમાં 2-3-4%ની હદમાં ફુગાવો હોય તો એ ફુગાવો અર્થતંત્ર માટે લાભદાયક ગણાય છે. હવે અહીંયા એક ચીજ ઓર સમજવાની કે કોઈ ઇકોનોમી પોતાના ડેવલપમેન્ટ પ્રોસેસમાં કયા સ્ટેજમાં છે એના આધારે દરેક ઇકોનોમીની ફુગાવાની ઇષ્ટતમ દર જુદી જુદી હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ફુગાવાનો 2-3% સુધીનો દર જ ઇષ્ટતમ ગણાય. 3%થી ઉપર જાય ને તો અહીંયા તહેલકા મચી જાય. અહીંયાની જે ફેડરલ રિઝર્વ છે, જેમ આપણી આરબીઆઈ છે, ફેડરલ રિઝર્વ ટેન્શનમાં આવી જાય કે ઓહો ફુગાવો 3-3.25% પહોંચ્યો. અને હિન્દુસ્તાનની ઇકોનોમી એટલે કે અમેરિકન ઇકોનોમી મેચ્યોર સ્ટેજમાં છે ડેવલપમેન્ટ પ્રોસેસના. આપણે ડેવલપિંગ સ્ટેજમાં છીએ ડેવલપમેન્ટ પ્રોસેસમાં. તો આપણી ઇકોનોમીમાં 3%-4% સુધીનો જેટલો પણ ફુગાવો હોય ને ત્યારે આપણા આરબીઆઈ ના ગવર્નર બિંદાસ બેઠા હોય કે ઇકોનોમી અમારા નીતિના દ્રષ્ટિબિંદુ પ્રમાણે જ આગળ વધી રહી છે,
ચિંતાની કોઈ વાત નથી. તો જે 3-3.5% અમેરિકાના ફેડરલ રિઝર્વના ગવર્નર ટેન્શનમાં આવતા હોય, એ 3-4% ઇન્ડિયાનો ગવર્નર આરામથી બેઠો હોય. મારો કહેવાનો અને શીખવાડવાનો આશય એ છે કે કોઈ ઇકોનોમીનું કોઈ ગ્લોબલ લેવલ ઉપર કોઈ એક ઇષ્ટતમ દર હોતો નથી. દરેક ઇકોનોમી, દરેક દેશ પોતાના ડેવલપમેન્ટ પ્રોસેસની અંતર્ગત કયા સ્ટેજમાં છે એના આધારે એ દેશનો ફુગાવાનો ઇષ્ટતમ દર નક્કી થતો હોય છે. આપણે લખવું નથી, પરંતુ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF ફુગાવાના ઇષ્ટતમ દર વિકસિત દેશો માટે લગભગ 3%ની આસપાસ અને વિકાસશીલ દેશો માટે ઇષ્ટતમ દર લગભગ 5%ની આસપાસ રાખ્યો છે. તો તમે સમજી શકતા હશો જે હું સમજાવવા માંગી રહ્યો છું. હવે ફુગાવો એક હદ સુધી લાભદાયક રહે છે એ સમજાય. ફુગાવો એક હદ પછી પ્રાણઘાતક બની જાય, એટલે કે સન્ની દેઓલ બની જાય, એ પણ તમને હવે સમજાઈ ગયું હશે. કોઈ ક્વેશ્ચન, કોઈ મૂંઝવણ હોય તો પૂછી શકો. હવે નૈવા મને સોનક. હા બેન. સર, બોલો એમ કૃપા. તમે કહો છો કે એક હદ સુધી ફાયદામાં રહી છે, તેમાં મોનોપોલી ક્રિએટ ના થાય? ચાલ, મોનોપોલી હારે કોઈ રિલેશન જ નથી બેટા. આને જ્યારે સિંગલ સેલર હોય અને મલ્ટીપલ બાયર્સ હોય ત્યારે મોનોપોલી થશે ને. હા તો મોનોપોલી હારે આનો કોઈ સંબંધ જ નહીં બેટા. હા સર. ઓકે, એક વાત ધ્યાનમાં રાખજો, જ્યારે જે પ્રોડક્ટમાં જેની મોનોપોલી આવશે ને એ માણસ મન મુતાબિક ભાવ લેશે. અને અહીંયા પછી મારા બધા જ સિદ્ધાંતો, માંગ અને પુરવઠાના બધા જ સિદ્ધાંત મારા નથી હો, એ ઇકોનોમિક્સના છે. એ બધા જ સિદ્ધાંતો ઠરીઠામ થઈ જાય. હું એક એક્ઝામ્પલ આપું તમને કે જે લોકોએ વિઝા કઢાવેલા કેનેડાના કે ઓસ્ટ્રેલિયાના કે યુએસએના, એમાં ઓમિક્રોન આવ્યા પછી જે ક્રાઇસિસ આવ્યું, જો એ ડેટ ચૂકી જાય તો એને જે પૈસા ભર્યા એ બધા જ નકામા થઈ જાય. અને એ ડેટ ઉપર જ જો જવા માંગે તો એને પરિસ્થિતિનો લાભ બધી એરલાઇન કંપનીઓએ લીધો. જે ભાવ 20-25 હજારમાં યા 20,000ની અંદર કેનેડા પહોંચાતું હતું, એના 70,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીના ભાવ લેવાયા. શું સેલર જે છે ને એ સ્ટ્રોંગ પોઝિશનમાં હતો. જ્યારે સેલર સ્ટ્રોંગ પોઝિશનમાં હોય ને ત્યારે એ ધબધબાટી નફો વસૂલે. હમણાં કોરોના દરમિયાન હોસ્પિટલો વાળાએ, મેડિકલ વાળાએ બધાએ ખૂબ ધબધબાટી બોલાવી છે, તમે જોઈ રહેતા હશો. અને મૂડીવાદની છોકરાઓ એક ખાસિયત છે, એ વર્ષમાં 10-15 દી દરેક ધંધાર્થીને એવા આપે કે જેમાં એ મન મુતાબિક ભાવ વસૂલી કરી શકે. મિનિમમ 10-15 દી આપે, મેક્સિમમ તો ઘણા લોકોને રોજ સિઝન હોય છે. તો આપણે કહીએ ને અત્યારે જો સિઝન ચાલુ છે, એનો અર્થ ખાલી એટલો થાય ભાઈ બહેનો કે એ સિઝનમાં બાયર્સ વધુ છે, ખરીદનારા વધુ છે અને માર્કેટની અંદર વેચનારા ઓછા છે. ખૂબ બધા લોકો ખરીદવા આવશે. તમારે જે ભાવ લેવા હોય, જ્યાંથી તમે જેટલો તોડ કરી શકો એટલો તોડ કરી લ્યો. એટલે હું એવું માનું, ધેટ ઇઝ માય ફિલિંગ, મે બી પોસિબલ હું રોંગ હોઈ શકું, બટ હું એમ કહું છું કે મૂડીવાદ એક વર્ષમાં દરેકને કોઈને કોઈ સમયે લૂંટવાનો અવસર આપે. અને એ લૂંટવું વૈધાનિક કહેવાય, લીગલ છે. અને પછી બાકીનું આખું વર્ષ એ બિચારો લૂંટાતો પણ રહે. તો લૂંટાવાની આ પ્રક્રિયા સામે ચાલુ હોય. માની લો કે મારી પેઢીનો, મારા પરિવારનો વર્ષોથી હોટેલ બિઝનેસ રહ્યો છે, તો અમે જયારે દિવાળીની સિઝન હોય ત્યારે અમારા ભાવ, અમારા જે રૂમના રેન્ટ, જે શું કહેવાય એને, ફેર્સ છે, ફેર્સ એની કિંમતોમાં જે 500 રૂપિયા ડબલ બેડ હોય તો અમે 1,500 રૂપિયા, 2,000 રૂપિયા ડબલ બેડ લઈએ. અમે ખુદ જ જાણીએ છીએ. અને જે રોકાવા હોય ને એને પણ અમે કહીએ કે ભાઈ અમે આ 15 દી જ કમાઈએ છીએ, પછી તો અમારે આખો દિવસ નાખી જ મારવાની હોય છે. તો અહીંયા બધાને લૂંટવાનો અવસર મળે છે અને લૂંટાવાનો પણ અવસર મળે છે. બધાએ લૂંટીને ખુશ છે અને મૂડીવાદીઓ આનંદમાં જીવે છે. છોડો, મારી પંચાયતમાં હજુ નહીં પડવું. આપણે આ ભણીએ. 20-30-40% સ્થિતિ ડેન્જરસ છે ઇકોનોમી માટે, એ વાત ગળે ઉતરે છે. કારણ કે ખરીદનારાઓ એમ કહેશે હમણાં નહીં, પછી. ઓકે, અને જ્યારે એવું બોલવાનું શરૂ કરશે ત્યારે વેચાણ ઘટવા લાગશે, ઉત્પાદકોનો નફો ઘટવા લાગશે. ક્લિયર થાય છે આ વાત? ફુગાવાનો ઇષ્ટતમ દર પણ ક્લિયર બધા ભાઈ બહેનોને? તો લઈએ નવો પોઈન્ટ નંબર 3. મોનેટરી પોલિસી કમિટી ઓળખી ગયા તમે લોકો? MPC લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી, 2016માં સ્થાપિત થયેલી બલા છે આ. મોનેટરી પોલિસી કમિટી દ્વારા ભારતીય અર્થતંત્ર માટે
ભારતીય અર્થતંત્ર માટે ફુગાવાની ઇષ્ટતમ દર રજૂ કરવામાં આવી છે, જે 4% પ્લસ માઇનસ 2 છે. આવી રીતના લખજો, 4% પ્લસ માઇનસ 2 છે. આ વાક્ય સમજાય તમને? એટલે કે 2% થી 6% વચ્ચેનો ભારતીય અર્થતંત્રમાં ફુગાવો છે, તો એ ફુગાવો ભારતીય અર્થતંત્ર માટે આ પ્રમાણે લાભદાયક છે. રેવા દેજો, ભલે રહ્યો, કોઈ વાંધો નહીં. જો 6%ની લિમિટ ક્રોસ કરે એસ પર એમપીસી, મયુરના મત મુજબ નહીં, એમપીસી ના મત મુજબ જો 6%ની લિમિટ ક્રોસ કરે તો ઇષ્ટતમ દરથી ઉપર ગયો છે, હવે ફુગાવો ચિંતાનો વિષય બને છે. ક્લિયર? આ પ્લસ માઇનસ સમજાય છે બધાને? 4% પ્લસ માઇનસ 2 એટલે કે 2% થી 6% વચ્ચે દર રહેવો જોઈએ. અચ્છા, તમે એ તો સમજી રહ્યા છો ને કે આ મેં કીધું 10%નો વધારો યા 20%નો વધારો, મતલબ ઘઉં 10 રૂપિયા કિલો હતા જાન્યુઆરી મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં એ 11 રૂપિયા કિલો થયા. સોરી, 11 રૂપિયા કિલો થયા, તો આપણે અહીંયા કહીશું 10%નો ફુગાવાનો દર છે. ઓકે, એક આવી રીતના ગણતરી થાય છે, એક બીજી ગણતરી આવી રીતના થાય. સમજો મારી વાત, કે જાન્યુઆરી 21 ફુગાવાનો ઘઉં 10 રૂપિયા પર કેજી, જાન્યુઆરી 22 ઘઉં 11 રૂપિયા પર કેજી. તો ઓલું મેં મંથલી કમ્પેરિઝન બતાવ્યું હતું, આ એન્યુઅલ કમ્પેરિઝન છે. આપણે કહીશું એક વર્ષમાં ફુગાવાનો દર 10% વધ્યો છે. જો અહીંયા 9% થઈ જાય તો 9 રૂપિયા થઈ જાય તો કે -10% છે. -10% થાય? હા, -10% છે. સંસાર સમજાય બધા ભાઈ બહેનોને? ઇષ્ટતમ દરની ગણતરી 2% થી 6% વચ્ચે, અને એ ગણતરી ટકાની કેમ થાય? એ પાછલા સમયના ભાવના આધારે અત્યારના ભાવની સરખામણી કરી ટકાવારી પ્લસ માઇનસમાં કાઢી શકાય છે. ક્લિયર? નવો પોઈન્ટ સર હા સર સર હા. 4 થી વધુ ફુગાવો કોઈથી એમ 4% થી વધુ કોઈ ફુગાવો થયો છે એમ અરે ભાઈ, અત્યારે ભારતમાં? 6.1% છે બેટા. અત્યારે જાન્યુઆરી મહિનાનો ફુગાવાનો દર 6.1, ડિસેમ્બર મહિનાનો ફુગાવાનો દર 6.1% સીપીઆઈ છે. સીપીઆઈ શું છે હમણાં શીખવાડું તમને. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા નથી એ. તો બેટા 6.1% હતો, એટલે તો મેં લાસ્ટ લેક્ચર ઓર બિફોર લાસ્ટ લેક્ચર એવું કીધું કે કેટલાક વિદ્વાનોની એવી ધારણા હતી કે 6.1% ફુગાવો છે, ધેટ મીન્સ સમથિંગ મોર ધેન ઓપ્ટિમમ રેટ. એટલા માટે જ જ્યારે આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટી દ્વારા મોનેટરી પોલિસી રિવ્યુ રજૂ થશે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં, ત્યારે બની શકે કે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે, રેપો રેટ 0.25% યા 0.35% વધારવામાં આવે, એવી આગાહી કેટલાક અર્થશાસ્ત્રીઓએ કરેલી. કારણ કે એ લોકોની પાસે આધાર હતો આવું બોલવાનો, તો કે 6.1 ઓપ્ટિમમ રેટ થી ઉપર ગયો, હવે ચિંતાનો વિષય છે. તો આપણા શક્તિકાંત દાસા સાહેબનું આ ચિંતાનો વિષય એટલે લાગ્યો નહીં, મારા માટે પણ ચિંતાનો વિષય નતો. આવું સતત 2 મહિના 3 મહિના ચાલે તો આપણે લેવાય ને. બાકી 1 મહિનાના આધારે આપણે એમ નક્કી કરી લઈએ કે માની લો કે તમને ઇકોનોમીના 10 પ્રશ્ન આપ્યા, 12 પ્રશ્ન આપ્યા, ને 1 પ્રશ્ન ના આવ્યો, એના આધારે તમે નક્કી કરી લ્યો કે મને ઇકોનોમી નથી આવડતું. અયોગ્ય વાત છે. એમ 1 મહિનાના સીપીઆઈ ના આંકડાના આધારે આખી પોલિસીને નવી દિશા આપવી એ યોગ્ય ન હતું. શક્તિકાંત સાહેબના નિર્ણય સાથે હું તો એમનો શું કહેવાય પ્રશંસક જ છું, તો એમની સાથે જ છું. ઓકે, હવે શક્તિકાંત ને બધા ઓળખો જ ને, શક્તિકાંત કોણ છે? રજનીકાંત ને ઓળખીએ, શક્તિકાંત ક્યાંથી તમે લઈ આવ્યા છે? ભાઈ શક્તિકાંત દાસ એક અત્યારે આપણા આઈએએસ ઓફિસર રહ્યા છે અને અત્યારે દેશના આરબીઆઈ ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે. ઓકે, પ્રેઝન્ટ ગવર્નર. આગળ વધી શકાય ભાઈ બહેનો. ચોથો પોઈન્ટ લઈએ. ફુગાવાની સ્થિતિનું વર્ગીકરણ
ફુગાવાની સ્થિતિનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે. ફુગાવાની સ્થિતિનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે, જેના આધારે ફુગાવાના નિમ્નલિખિત પ્રકારો રજૂ કરવામાં આવે છે. જેના આધારે ફુગાવાના નિમ્નલિખિત પ્રકારો રજૂ કરવામાં આવે છે. ચિત્ર બનાવીશું જીવનમાં. કોણ મિસાઈ ગયું છે? કેમ આવું કરે છે? વિસાતા નહીં કોઈ. ફુગાવાનું દર આધારિત વર્ગીકરણ. ફુગાવાનું કારણ આધારિત વર્ગીકરણ. અહીંયા આપણે 1, 2, 3 પ્રકાર લખવા છે ફુગાવાના. અહીંયા આપણે ફુગાવાના 2 પ્રકાર લખવા છે. ઓકે, બધામાં પેરેગ્રાફ આવશે મારા વાલા ભાઈ બહેનો. આ પહેલું રહેશે નરમ ફુગાવો, પોઈન્ટ હેડિંગ. ફુગાવાનો એક પ્રકાર છે. નરમ ફુગાવાને આપણે ક્રીપિંગ ફુગાવો, ક્રીપિંગ ઇન્ફ્લેશન પણ કહીએ. રાઈટ, ટેસ્ટ કરીને એની વ્યાખ્યા લખીશું. આની હારોહાર જ જીવન વધારશું આપણે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવાનો વાર્ષિક દર 1 અંકમાં હોય, 1 ડિજિટ 1 અંકમાં હોય, એટલે કે 0 થી 9% વચ્ચે હોય. ફુગાવાનો દર જ છે 0 થી 9% વચ્ચે હોય તો તેને નરમ ફુગાવો કહે છે. નરમ ફુગાવો કહે છે. આ પ્રકારનો ફુગાવો મોટાભાગે લાભદાયક હોય છે. અથવા આ ફુગાવાથી કોઈ મોટું નુકસાન થતું નથી. દાખલા તરીકે ડિસેમ્બર 2021માં ભારતનો સીપીઆઈ લખો, પછી આગળ ખબર પડી જશે. સીપીઆઈ કેપિટલમાં લખજો. ભારતનો સીપીઆઈ 6.1% હતો, જે ક્રીપિંગ ફુગાવાને દર્શાવે છે. મારા ઉદાહરણની એક મર્યાદા દર્શાવીશ. મેં ઉદાહરણ આપ્યું ડિસેમ્બર 2021 નું. જ્યારે મારી વ્યાખ્યા છે આખા વાર્ષિક સ્તરે, આખા 2021ના વર્ષના ફુગાવાનો દર કેટલો છે, તો એ <5% છે છોકરાઓ. ઓકે, મેં 1 મહિનાનું ઉદાહરણ આપ્યું છે, બટ એ છે 1 મહિનાનું ક્રીપિંગ જ. ઓકે, પોઈન્ટ નંબર 2 લઈએ. ક્રીપિંગ બધાને સમજાઈ ગયું? ઓકે, પોઈન્ટ નંબર 2 લઈએ. પોઈન્ટ હેડિંગ છે, ફુગાવાનો પ્રકાર લખવો છે ગેલોપિંગ ફુગાવો. ફુગ્ગા જેવો ફુગાવો. એવું ના, એવું કઈ નથી લખો, આપણે ગેલોપિંગ જ લખશું. ગેલોપિંગ ફુગાવો. ટેસ્ટ કરીને લખશું. જ્યારે ફુગાવાનો વાર્ષિક દર 2 થી 3 આંકડા સુધીનો થઈ જાય, 2 થી 3 અંક સુધીનો થઈ જાય, એમ લખજો, આંકડા નહીં. 2 થી 3 અંક સુધી થઈ જાય તો તેને ગેલોપિંગ ફુગાવો કહે છે.
2 થી 3 અંક સુધીનો થઈ જાય એટલે કે 10% થી 999% સુધી થઈ જાય, આમાંની કોઈ વચ્ચે હોય 15% હોય યા 150% હોય, 2 થી 3 અંક સુધીનો, ધેટ મીન્સ એટલે કે 10% થી 999% સુધીનો થઈ જાય તો તેને ગેલોપિંગ ફુગાવો કહે છે. એગ્રી? બધાને સમજાઈ ગયું? હવે અહીંયા ઉદાહરણ લખીએ આપણે આપણું પોતાનું. દાખલા તરીકે ભારતમાં 1991 ના, દાખલા તરીકે ભારતમાં 1991 ના નાણાકીય સંકટ દરમિયાન 1991 ના નાણાકીય આ સંકટ મેં તમને ભણાવ્યું સરસ રીતે. નાણાકીય સંકટ દરમિયાન ભારતમાં ફુગાવાનો દર 17% પહોંચી ગયેલો. જે ગેલોપિંગ ફુગાવાની સ્થિતિ હતી. એગ્રી તમામ ભાઈ બહેનો? ઓકે, તો નંબર 3 લઈએ. નામથી જ ખબર પડી જશે. હાઇપર ફુગાવો, હાઇપર ઇન્ફ્લેશન. હાઇપર ફુગાવો, હાઇપર ઇન્ફ્લેશન ડેશ કરીને લખીએ ભાઈ બહેનો. જ્યારે ફુગાવાનો દર 3 અંકથી પણ વધી જાય, સમથિંગ મોર ધેન 1000%. જ્યારે ફુગાવાનો દર 3 અંકથી પણ વધી જાય એટલે કે 1000% થી પણ વધી જાય તો તેને હાઇપર ફુગાવો કહે છે. કોઈ અર્થતંત્રમાં તો તેને હાઇપર ફુગાવો કહે છે. કોઈ અર્થતંત્રમાં જ્યારે હાઇપર ફુગાવાની સ્થિતિ સર્જાય, કોઈ અર્થતંત્રમાં જ્યારે હાઇપર ફુગાવાની સ્થિતિ સર્જાય ત્યારે અર્થતંત્રમાં ચલણ નકામું, નકામું શબ્દ આપણે એક્ઝામમાં લખીએ ને ખરાબ લાગે, ઓકે, પણ તમને સમજાય એટલા માટે નકામું લખીએ. નકામું એટલે કે નિરર્થક થઈ જાય છે, નિરર્થક થઈ જાય છે. 21મી સદીમાં એટલે કે છેલ્લા 22 વર્ષમાં 21મી સદીમાં ઝિમ્બાબ્વે, વેનેઝુએલા જેવા દેશોમાં હાઇપર ફુગાવાની સ્થિતિ સર્જાઈ હતી. હાઇપર ફુગાવાની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યાંનું અર્થતંત્ર પડી ભાંગ્યું હતું. ત્યાંનું અર્થતંત્ર પડી ખતમ થઈ ગયું, કોલેપ્સ ઓફ ઇકોનોમી, રાઈટ. ત્યાંનું અર્થતંત્ર પડી ભાંગ્યું હતું. ભાઈ બહેનો, હું તમને એની વાસ્તવિક કલ્પના કહું કે ઝિમ્બાબ્વિયન ડોલર, ઝિમ્બાબ્વેનું ચલણ છે. તો તમે મોટો થેલો ભરી અને ઝિમ્બાબ્વિયન ડોલર આમ ખંભે નાખીને નીકળો ઘરેથી અને દુકાનને આપો તો બ્રેડનું 1 પેકેટ મળે. મતલબ ચલણનું આંતરિક મૂલ્ય ખતમ થઈ ગયું છે. આવી સ્થિતિમાં તમારે નવું ચલણ જ લાવવું પડે અથવા કંઈક બીજું સમાધાન લેવું પડે. આવી સ્થિતિમાં ઉત્પાદન 10,000 નંગનું છે અને સામે ચલણ
10,000 કરોડ છે, તો સ્વાભાવિક છે 10,000 ના ભાવ 10,000 કરોડ, 1 કરોડ એક ઉત્પાદન એકમના થઈ જશે. આવી સ્થિતિ ભાઈ. એક બ્રેડનું પેકેટ કેટલામાં છે? તો કે 10 લાખ ઝિમ્બાબ્વિયન ડોલર. ઓકે, 10 લાખ ઝિમ્બાબ્વિયન ડોલર. ઓકે, આવું સર્જાય જ્યારે સ્ટેજ હાઈપર આવી જાય ત્યારે. ઓકે, 20મી સદીનું આપણે ઉદાહરણ લઈએ તો ફર્સ્ટ વર્લ્ડ વોર જ્યારે 1918માં પૂરું થયું અને જર્મની ઉપર તમામ પ્રકારના પ્રતિબંધો નાખવામાં આવ્યા, એના પરિણામે જર્મનીમાં 1919 થી 1925 વચ્ચે હાઈપર સ્ટેજ ઓફ ઇન્ફ્લેશનનો અનુભવ થયેલો અને ચારે તરફ અફરાતફરી અને અવ્યવસ્થા હતી. આ અફરાતફરી અને અવ્યવસ્થામાં એડોલ્ફ હિટલરનો ઉદય થયો, રાઇઝ ઓફ હિટલર. ઓકે, છોડો, આગળ વધીએ મારા ભાઈ બહેનો. આપણે આવી જઈએ ફુગાવાનું કારણ આધારિત વર્ગીકરણ. એમાં 2 મુદ્દા લેવા છે ભાઈ બહેનો. પેલું લેશું માંગ પ્રેરિત ફુગાવો. એક કારણ એ છે કે ભાઈ અર્થતંત્રમાં ભાવો એટલે વધી રહ્યા છે કારણ કે અર્થતંત્રમાં માંગ વધી રહી છે. જોજો, હું આખી સાયકલ સમજાવું, ફરીથી હું બોલું છું. અર્થતંત્રમાં કિંમતો એટલે કે ભાવો એટલે વધી રહ્યા છે કારણ કે અર્થતંત્રમાં માંગ વધી રહી છે. હવે તમારા મગજમાં તમારે વિચારવાનું આવે, અર્થતંત્રમાં માંગ વધી રહી છે કારણ કે અર્થતંત્રમાં ખરીદ શક્તિ વધી રહી છે. કોની? લોકોની. અર્થતંત્રમાં લોકોની ખરીદ શક્તિ વધી રહી છે કારણ કે અર્થતંત્રમાં રોજગાર અને આવક સ્તર ઊંચું જઈ રહ્યું છે. અર્થતંત્રમાં રોજગાર અને આવક સ્તર ઊંચું જઈ રહ્યું છે કારણ કે અર્થતંત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે. તો આ આખું જ્યારે તમારું જીડીપી ગ્રોથ રેટ ઊંચે જાય તો એનો ફાયદો તમે જોશો ને તો ગરણીની જેમ નીચે 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 બધા જ વર્ગોને કાંઈક ને કાંઈક સ્વરૂપે મળતો હોય છે. ઓકે, ઊંચા વર્ગને વધુ ઊંચા પ્રમાણમાં મળે, એટલે કે આપણા અદાણી અંબાણી વધારે ખાઈ જાય, આપણને થોડું ઘણું મળે, પણ મળે ખરી આ તો ભાઈ. ઓકે મારા ભાઈ બહેનો, તો અહીંયા હું એવું સમજાવવા માંગુ છું માંગ પ્રેરિત ફુગાવો. તો અહીંયા એની આપણે આવી રીતના વ્યાખ્યા લખશું ડેશ કરીને. જ્યારે અર્થતંત્રમાં લોકોની નાણાકીય આવક વધવાથી વસ્તુઓ અને સેવાઓની માંગ વધવા લાગે, લોકોની નાણાકીય આવક વધવાથી વસ્તુઓ અને સેવાઓની માંગ વધવા લાગે તથા વધતી માંગના સાપેક્ષમાં પુરવઠો ઓછો હોય તથા વધતી માંગના સાપેક્ષમાં પુરવઠો ઓછો હોય ત્યારે અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ સર્જાય છે. ત્યારે અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ સર્જાય છે, જેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. ભાવ વધ્યા કારણ કે ડિમાન્ડ વધી, જેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. પોઈન્ટ નંબર 2 બધાને સમજાઈ ગયું છે બધા ભાઈ બહેનોને? ઓકે, પોઈન્ટ નંબર 2 પડતરજન્ય ફુગાવો. પડતરજન્ય ફુગાવા ઉપર કંઈક લખીએ એ પહેલા હું માંગજન્ય ફુગાવાની એક વાત આપ સૌને જણાવવા માંગીશ. જ્યારે જ્યોર્જ બુશ જુનિયર વર્ષ 2000 થી વર્ષ 2008 વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, ત્યારે 2006 પછી વૈશ્વિક ઇકોનોમીમાં, ગ્લોબલ ઇકોનોમીમાં ફૂડ ઇન્ફ્લેશન વધવા લાગ્યું. ખાસ કરીને ઘઉં, ચોખા, જુદી જુદી પ્રકારની દાળ, તેલીબિયા પાક, આ બધાની કિંમતોમાં વધારો નોંધાયો. તો એનું વિશ્લેષણ જુદા જુદા વિદ્વાનો રજૂ કરતા કે ભાઈ આમ થયું છે, ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ છે એટલે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે અને એટલે અર્થતંત્રમાં સપ્લાય ઘટી છે અને એટલે સપ્લાય ઘટવાના કારણે ભાવ વધ્યા છે. બુશનું આખું વિશ્લેષણ અલગ હતું. બુશે એવું સ્ટેટમેન્ટ આપી દીધું કે વિકાસશીલ દેશોના લોકો, એટલે કે આપણા ભારત છે, બાંગ્લાદેશ છે, આવા બધા દેશના લોકો
વિકાસશીલ દેશોના લોકોની આવક વધી છે અને હવે એ લોકો ઘઉં, ચોખા, દાળ, તેલેબિયા વગેરે બધું ખાવા માંડ્યા છે, એટલે માંગ વધી અને એ માંગ વધવાના કારણે ગ્લોબલ લેવલે માંગ પ્રેરિત ફુગાવો સર્જાયો છે. એટલે અમે ખાઈએ એમાંય તમને વાંધા, ભલે કાંઈ વાંધો નહીં. મારા ભાઈ બહેનો, તો માંગ પ્રેરિત ફુગાવાનું ઉદાહરણ 2006 થી 8 વચ્ચે જે ફૂડ ઇન્ફ્લેશન જોવા મળેલું એના આધારે જોઈ શકાય. હા, એ સમયે આપણા દેશના વિદ્વાનો, આપણા દેશના અર્થશાસ્ત્રીઓ એને પડતરજન્ય ફુગાવો ગણાવતા હતા કે ભાઈ સપ્લાય ઘટી છે અને એટલે એની પડતર ઊંચી થઈ ગઈ છે, એટલે કે બીજા દેશો એને વધારે મૂલ્ય આપતા હોય. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને આર્જેન્ટિના છોકરાઓ, આ 3 દેશ એવા છે જે દુનિયામાં સૌથી વધુ ઘઉંની નિકાસ કરે છે. આપણે ભારત, બાંગ્લાદેશ, ઈસ્ટ એશિયામાં ચીન, એ દેશો એવા છે જે દુનિયામાં સૌથી વધુ ચોખાની નિકાસ કરે છે. તો સૌની પોતપોતાની ક્લાઇમેટિક કન્ડિશન્સ છે અને એ ક્લાઇમેટિક કન્ડિશન્સને અકોર્ડિંગ એ લોકો પાસે પર્ટિક્યુલર પ્રોડક્ટને લઈને બહુ મબલખ ઉત્પાદન છે અને માટે એ લોકો એક્સપોર્ટની કન્ડિશનમાં આવતા હોય છે, પોતાની દેશની જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરે છે લોકો. મારા ભાઈ બહેનો, પડતરજન્ય ફુગાવા પર આવીશું. પડતરજન્ય ફુગાવામાં લખીએ ડેશ કરીને, જ્યારે વસ્તુ કે સેવાની પડતર જ વધી જાય, જ્યારે વસ્તુ કે સેવાની પડતર જ વધી જાય અને તેના પરિણામે કિંમતોમાં વધારો થવા લાગે અને તેના પરિણામે કિંમતોમાં વધારો થવા લાગે તો તેને પડતરજન્ય ફુગાવો કહે છે. તો તેને પડતરજન્ય ફુગાવો કહે છે. દાખલા તરીકે ભારતમાં ચેકી નાખો. દાખલા તરીકે અત્યારે વૈશ્વિક સ્તરે ખનિજ તેલ અને ગેસની કિંમતોમાં, ક્રૂડ ઓઇલ કહીએ ને, ખનિજ તેલ અને ગેસની કિંમતોમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. અને ખનિજ તેલ $100 પર બેરલ, $100 પર બેરલ સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારતીય અર્થતંત્રમાં ફુગાવાનો દર વધી રહ્યો છે. જે પડતરજન્ય ફુગાવાથી પ્રભાવિત છે, જે પડતરજન્ય ફુગાવાથી પ્રભાવિત છે. ભાઈ બહેનો, ગળે ઉતરે સંસાર. ફુગાવાના પ્રકારોનો સંસાર છે આ. ગળે ઉતરી